ગુજરાતી પ્રેરણાદાયક વાર્તા સ્વાભિમાન। સમજાતું નથી કે સામેના શેઠ સાપ્તાહિક 3-4 વાર એમની ચપ્પલ કેમ તોડી નાખે છે। મોચી ઊંડાણથી વિચારતો હતો। નજર સામેની મોટી દુકાન પર બેઠેલા શેઠ પર હતી। જ્યારે મંગુ મોચી પાસે કામ ન હોય ત્યારે એ શેઠનો નોકર આવીને એની તૂટેલી ચંપલ સીવડાવી દેતો। મંગુ ખૂબ લાગણીથી એ ચંપલ સીવી દેતો, એવી કે 2-3 મહિના સુધી ન તૂટે। શેઠનો નોકર આવીને ભાઈઓદરી વિના પૈસા આપી દેતો, પણ 2-3 દિવસ પછી ફરી એ ચંપલ તૂટી જાય અને ફરી મંગુ પાસે આવી જાય। એક દિવસ સવાર પડતા શેઠ પોતે પોતાની ચપ્પલ તોડવાનો પ્રયત્ન કરતો હતો। આખરે તેને નોકરને કહ્યું, અરે રામધન, કાંઈ કર। મંગુ પણ જાણે કયા ધાગાથી સીવે છે, ચપ્પલ તૂટતી જ નથી। રામધન આજે જ બધું સમજી ગયો હતો। તેને પૂછ્યું, શેઠજી, તમારું આ ડ્રામા શા માટે? જાતે તોડો અને પછી મંગુને દો। શેઠે સ્મિત કરીને કહ્યું, જ્યારે મંગુ પાસે કોઈ કામ નથી ત્યારે હું મારી ચપ્પલ તોડી નાખું છું। એ ગરીબ છે પણ સ્વાભિમાની છે। મને ખબર છે કે હું સીધી રીતે મદદ કરું તો એને દુઃખ લાગશે, પણ એ રીતે હું એમના આત્મસન્માનને ઠેસ પણ ન પહોંચાડું અને મદદ પણ થઈ જાય તો એમાં શું વાંધો છે? આ સાંભળીને રામધનની આંખો ભીની થઈ ગઈ। વાર્તાની શિક્ષા: સદાય પ્રસન્ન રહો, જે મળ્યું છે એ પૂરતું છે।